નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે. પાદરાના ચાણસદ ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા મહાઆરતી અને ગુરુપૂજન કાર્યક્રમ યોજાયો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે જ અંતર્ગત વડોદરા જિલ્લાના ચાણસદ ગામે મહાઆરતી અને ગુરુપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય સહિત BAPSના સંતો, સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે પાદરા તાલુકાના ચાણસદ ગામે વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થળ નારાયણ સરોવર ખાતે મહાઆરતી તેમજ ગુરુપૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, BAPSના વરિષ્ઠ સંત નારાયણ ચરણ સ્વામી તેમજ હરિપ્રકાશ સ્વામી સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપના આગેવાનો, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ગુરુપૂજનનો લાભ લીધો હતો અને દેશના વિકાસ તથા જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. 26 મે 2014થી આ દેશની સેવા કરતા વડાપ્રધાન, વિશ્વ નેતા અને ભારત દેશના સૌથી વધુ સમયના ચૂંટાયેલ પ્રધાનમંત્રી તરીકે સેવા આપતા પ્રખર સનાતની વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ચૂંટાયેલ વડાપ્રધાન તરીકે આજે 4399 દિવસ કે જે ભારત દેશના પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ દિવસ સુધી સેવા આપતા પ્રધાનમંત્રી બન્યા છે. આજના દિવસે પાદરા તાલુકાના શાંતિના ધામ ચાણસદ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુ ઉત્તમ સ્વાસ્થ્ય માટે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ કાર્યકર્તાઓ, ગામજનો ઉપસ્થિત રહ્યા છે અને આવનારા વર્ષો સુધી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન તરીકે આ દેશમાં સેવા આપતા રહે અને ભારતને વિશ્વગુરુ બનાવે તેવી પ્રાર્થના સાથે તેમના સ્વાસ્થ્ય અને ઉત્તમ આયુષ્ય માટે આજે સૌએ પ્રાર્થના કરી અને મહાઆરતી કરી છે.